શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના પંચમ દિવસે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની શબ્દમૂર્તિ સમા મહાગ્રંથ ભાગવત ભગવાન વિદ્વત્વાણીની પ્રવાહિતાનો પ્રવાહ માં સરસ્વતીની કૃપાથી સુર શબ્દ અને સંગીત સાથે ગંગાના પ્રવાહીની જેમ પ્રવાહિત થતો રહે છે એવા યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું ભાવપૂજન સંપન્ન કરાવવા માટે વિપ્રવૃંદને વિનંતી કરીશ. આપણી સંસ્કૃતિ, આપણું શાસ્ત્ર, આપણું સંસ્કૃત, આપણો વારસો, આપણો ઇતિહાસ, આપણો દિવસ, આપણું કેલેન્ડર, આ બધું કંઈક અલગ અને વિશેષ છે. એટલે આજે કારતક વદ છઠ 1100 કરતાં વધુ ભાગવત ગુણગાનની ગાથા જેમના શ્રીમુખેથી ગવાય એવા વર્તમાન સમયના સુખદેવ બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની આજે પુણ્યતિથિનો દિવસ છે. પૂજ્ય બાપાની દિવ્ય ચેતનાને આપણા સૌના વંદન. સમસ્ત દાદલ પરિવાર અને તેમના પરિવારજનો, સ્નેહી સ્વજનો, શુભેચ્છકો, મિત્રો, નિમંત્રિત મહાનુભાવો, આ નગર અને આસપાસના નગરના નગરજનો, શ્રોતા ભક્ત ભાઈ બહેનો, સદવિદ્યા ટીવી ચેનલ, રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ કરવા, મોક્ષ યુટ્યુબ ચેનલના જીવન પ્રસારણના માધ્યમથી આ રસ અમૃતનું પાન કરતા સૌનું લાખામાચી, લાખાખડા, તાલુકો થાનગઢ, જિલ્લો સુરેન્દ્રનગરની દેવી દેવતાઓ સ્થિત આ દિવ્ય ધરામાં દાદલ પરિવાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત. આજે બપોરે 3 કલાકે સૌરાષ્ટ્રભરના, ગુજરાતભરના વંદની પૂજનીય સંતોની ધર્મસભાનું આયોજન છે. આજે રાત્રિના 9 કલાકે લોક ડાયરો કીર્તિદાનભાઈ ગઢવી, અનુભા જામંગ, ગોવિંદભા પાલિયા, ઉદયભાઈ દાદલ અને ગોપાલ સાધુની સંતવાણી અને લોક સાહિત્યના આજે રાત્રિના 9 કલાકે લોક ડાયરામાં પણ સૌને પધારવા દાદલ પરિવાર વતી હાર્દિક નિમંત્રણ. આજના દિવસની એક વિશેષતા એ પણ છે કે ટુકડો ત્યાં હરી ઢુકડો મેં બે દિવસ પહેલાં યાદ કરેલા એવી પૂજ્ય જલારામ બાપાની દિવ્ય ધરા પર 10/11/1984 જેમની આ ધરા પર આગમન થયું, જયામાની કુખે જેમનો જન્મ થયો, જેમને આપણે સૌ શ્રવણ કરી રહ્યા છીએ એવા પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનો આજે જન્મદિવસ છે. આપણે સૌ તાલીઓથી વધાવીએ અને પૂજ્ય દાદાની દીર્ઘાયુ સુખાકારી, એમની શબ્દ સરિતાનો પ્રવાહ, એમનું સ્વાસ્થ્ય, માં સરસ્વતીની કૃપા એમના પર અવિરત રહે એવી અને આપણા સૌ પૈકીનું કેટલુંક આયુષ્ય એમને પ્રદાન થાય એવી માના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ અને આપણા સૌ વતી પૂજ્ય દાદાને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ. લીલા પુરુષોત્તમ નારાયણના દિવ્ય ચરિત્રોની અદ્ભુત ગાથા એટલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની આજની પંચમ દિવસની બાળ ચરિત્રની લીલાઓ આપણે પૂજ્ય દાદાના મુખેથી શ્રવણ કરવાના છીએ. ત્યારે આપણા જીવનના પણ 4 તબક્કાઓ બાલ્યાવસ્થા, કુમારાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા એવું પૂજ્ય દાદાની મુખેથી આપણે આજે બાલચરિત્ર ગ્રહણ કરીએ એ પૂર્વે જીલુભાઈ દાદલને વિનંતી કરીશ કે તેઓ આ ધરા અને અહીં સ્થિત સુરાપુરા દાદા, વાસુકી દાદાની દિવ્ય પૂર્વની કેટલીક ઇતિહાસની વાતો અને એમની ઝાંખી આપણને એમના શબ્દોમાં કરાવશે. એમની વાત સંપન્ન થયે આપણે દાદાના મુખેથી એ બાળચરિત્રનું ગાન શ્રવણ કરીશું. સૌને જય શ્રી પાબુજી મહારાજની જય.
જય વાસુકી દાદા, જય સુરાપુરા દાદા, જય ગેબીનાથજી, જય મા કુળદેવી નાગણેજીમાં, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જીલુભાઈ પોતાનો ઇતિહાસની વાત પ્રસ્તુત કરશે.